નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. સો અત્યારે આપણે પીએસઆઈ પેપર 2નું જે 2025નું પેપર છે એના સોલ્યુશનના પાર્ટ 2માં છીએ. જે 2025માં પેપર પૂછાયું હતું એ જ આપણે ડાયરેક્ટ સોલ્વ કરીએ છીએ. કઈ રીતના રૂલ્સથી મેથડ્સથી સોલ્વ કરી શકીએ જેથી મને મેક્સિમમ માર્ક્સ મળે અને માર્ક્સ કપાવવાની સંભાવના ઓછી થાય, માર્ક્સ એડ થવાની સંભાવના વધે. તમે લોકો આ પેપર ક્યારે ઓપન કરતા નથી, એના માટે થઈને જ આને હું નાના નાના ટુકડામાં નાના નાના વિડીયોઝમાં તમારી માટે સોલ્વ કરીશ કે યસ, અગર હવે આવા ક્વેશ્ચન્સ પાછા પૂછાય છે, ભલે કોઈ પણ એક્ઝામમાં હોય, તો તમારે આ રૂલ્સ ફોલો કરવાના છે, આ મેથડ્સ ફોલો કરવાની છે. પાર્ટ 1માં આપણે ગુજરાતી સંક્ષેપીકરણ જોયું, પાર્ટ 2માં આપણે ઇંગ્લિશ પ્રીસી જોઈશું. સેમ વસ્તુ છે, રૂલ્સ બી એ જ ફોલો કરીશું મોસ્ટલી, પણ કઈ રીતના ઇંગ્લિશનું ક્વેશ્ચન છે, કઈ રીતના આપણા રાઇટના જે ટાસ્ક છે આપણને હેલ્પફુલ થઈ શકે છે, અને હાલ આપણને આ જ ક્વેશ્ચન અગર સોલ્વ કરવો હોય તો કેટલું ઇઝી કરી દેશે એ આપણે અત્યારે જોવાનું છે. ડન. તો જ્યારે પેપર એકચ્યુઅલી એક્ઝામની ડિમાન્ડ શું છે, તો કે આ પેપર, આ જે અત્યારે આપણી સામે આ પેપર છે એ જ આપણું એક્ઝામની ડિમાન્ડ છે. બરાબર. આપણે શું કરીએ કે ભાઈ આજુબાજુ બીજી બધી વસ્તુઓનો ફાફા મારીએ, બીજું બધું જોઈએ, પણ જે જરૂરી છે એ ક્યારેય નથી જોતા. આ જોશો, આનાથી યુઝ ટુ થશો, તો એક્ઝામમાં આના ઉપર લખી શકશો. ક્લિયર? આ તત્વજ્ઞાનવાળો પેરેગ્રાફ અત્યારે આપણે આની પહેલાંના પાર્ટમાં સોલ્વ કર્યો. કદાચ જ તમે કોઈએ આ સોલ્વ કરીને જાતે લખ્યો હશે અત્યાર સુધીમાં. જે લોકો એક્ઝામમાં બેસીને આવ્યા ને એ લોકો બી બહાર નીકળીને પાછો ટ્રાય નથી કર્યો. અને સૌથી વધારે મેસેજ આવતા હતા કે સર આ ગુજરાતી પ્રીસી રાઇટિંગ છે તો બી મને ટફ લાગ્યું, કેમ કે મને ખબર નહોતી પડતી, જેમ કે કઈ વસ્તુ કાઢવી, કઈ વસ્તુ રાખવી. આખું આપણે મસ્ત વિડીયોમાં 15-20 મિનિટનો વિડીયો બનાવવાનો હોય, છતાં અડધો કલાકનો છે. બટ ઇટ્સ ઓકે, આખો જોશો તો આજ પછી ગુજરાતી પ્રીસી રાઇટિંગમાં કોઈ ઇશ્યુ નહીં આવે. ક્લિયર? તો હવે આપણે ઇંગ્લિશ પ્રીસી રાઇટિંગ કરવાનું છે. જોઈએ કઈ રીતના આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ વિથ રૂલ્સ, વિથ મેથડ્સ, કે જેથી નેક્સ્ટ ટાઈમ વાંધો ના આવે. ચલો સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ રીડિંગ, અને જે મેં તમને પહેલાં કીધું હતું કે જ્યાં સુધી મને નવો કીવર્ડ નહીં મળે કે જે આ પેરેગ્રાફ યા તો આખો ફકરો છે અલગ અલગ પેરેગ્રાફ્સને લિંક કરે છે, ત્યાં સુધી હું એક કીવર્ડને પકડી રાખીશ, જેથી મારા માઇન્ડમાં ટાઇટલ, હેડિંગ જે હોય એ ફિક્સ થતું જાય. બરાબર. ટાઇટલ માટે હું શું લખીશ એ મારા માઇન્ડમાં ફિક્સ કરતું જવાનું છે જ્યારે હું રીડ કરું છું ત્યારે જ. અને એક બીજી વસ્તુ આપણે આમાં ફોલો કરીશું, જે ગુજરાતીમાં બી આપણે કરી શકીએ છીએ, કે જ્યારે એક પેરેગ્રાફ પતે ત્યારે હું એનો સાર, એના કીવર્ડ્સ હું બાજુમાં લખીશ કે આ પેરેગ્રાફ એકચ્યુઅલી કહેવા શું માંગે છે, જેથી ટાઇટલમાં મને બહુ હેલ્પ થશે. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી? ચલો રીડિંગ ચાલુ કરીએ. ટેકનોલોજી હેઝ રિવોલ્યુશનાઇઝડ નિયરલી એવરી એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ એન્ડ એજ્યુકેશન ઇઝ નો એક્સેપ્શન. ટેકનોલોજીએ દરેક હ્યુમન લાઈફના દરેક એસ્પેક્ટમાં રિવોલ્યુશન લાવ્યું છે, અને એજ્યુકેશન એમાં કોઈ એક્સેપ્શન નથી. એજ્યુકેશનમાં પણ ટેકનોલોજીએ રિવોલ્યુશન લાવ્યું છે. બરાબર. તો અત્યારે મારા માટે કીવર્ડ છે ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન. હ્યુમન લાઈફ, રિવોલ્યુશન એવી રીતના નહીં. અત્યારે શું છે કીવર્ડ? ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન. આ બે વસ્તુ. બરાબર. ધ ઇન્ટિગ્રેશન ઓફ ડિજિટલ ટૂલ્સ ઇન ક્લાસરૂમ્સ હેઝ ટ્રાન્સફોર્મ્ડ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ, મેકિંગ લર્નિંગ મોર ઇન્ટરેક્ટિવ એન્ડ એક્સેસિબલ. શેના લીધે લર્નિંગ મોર ઇન્ટરેક્ટિવ એન્ડ એક્સેસિબલ બન્યું? તો ભાઈ ડિજિટલ ટૂલ્સ જ્યારે ક્લાસરૂમમાં ઇન્ટિગ્રેટ થયા ત્યારે ટ્રેડિશનલ ટીચિંગ મેથડ એટલે કે જે અત્યારે પરંપરા ચાલતી આવતી હતી એ મેથડમાં ટ્રાન્સફોર્મેશન આવ્યું. લર્નિંગ મોર ઇન્ટરેક્ટિવ અને એક્સેસિબલ બન્યું. બરાબર. વિથ ધ એડવેન્ટ ઓફ ઈ લર્નિંગ પ્લેટફોર્મ જ્યારથી આવ્યા, જેમ કે આપણું ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે, સ્ટુડન્ટ્સ કેન નાવ એક્સેસ નોલેજ ફ્રોમ એનીવેર, બ્રેકિંગ જોગ્રાફિકલ બેરિયર્સ એન્ડ ડેમોક્રેટાઇઝિંગ એજ્યુકેશન. ક્લિયર? કે એજ્યુકેશન બધા માટે ઓપન થઈ શકે. ઈ લર્નિંગ પ્લેટફોર્મ કોઈ જોગ્રાફી નહીં કે ભાઈ કચ્છમાં બેઠો છે, કોઈ છોકરો જુનાગઢમાં બેઠો છે, કોઈ છોકરો અમદાવાદમાં બેઠો છે, વાપી વલસાડમાં બેઠો છે, જોઈ શકે છે વિડીયો. ઈ લર્નિંગથી કોઈ ભેદભાવ નહીં, કોઈ વસ્તુ ભાઈ તું અહીંયા હઈશ તો જોગ્રાફિકલ બેરિયરના લીધે તને નહીં જોવા મળે, કોઈ વસ્તુ નહીં. આ પેરેગ્રાફ એ જ કહેવા માંગે છે કે ભાઈ ટ્રાન્સફોર્મેશન લાવ્યું કોણે? તો કે ભાઈ ટેકનોલોજીએ. શેમાં? એજ્યુકેશનમાં. શું કર્યું? તો કે ભાઈ ટ્રાન્સફોર્મેશન. બરાબર. આટલી વસ્તુ અત્યારે મને ખબર પડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. વન ઓફ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન્સ ઓફ ટેકનોલોજી ટુ એજ્યુકેશન ઇઝ પર્સનલાઇઝ લર્નિંગ. હવે શું આવે છે? કોન્ટ્રીબ્યુશન. બરાબર. અત્યારે ટેકનોલોજી અને એજ્યુકેશન કીવર્ડ તો એ જ છે, પણ હવે આ પેરેગ્રાફમાં અત્યારે કોન્ટ્રીબ્યુશન મને દેખાય છે. અનલાઇક ટ્રેડિશનલ ક્લાસરૂમ્સથી અલગ, વેર ટીચર્સ ફોલો યુનિફોર્મ પેસ, ડિજિટલ પ્લેટફોર્મ્સ અલાઉ સ્ટુડન્ટ ટુ લર્ન એટ ધેર ઓન સ્પીડ. અહીંયા આપણે 2x 3x તમે કરો છો ને, ફટાફટ બડબડ જોવો છો, એટલે ડિજિટલ પ્લેટફોર્મ સ્ટુડન્ટને પોતાની સ્પીડ ઉપર જોવા માટે અલાઉ કરે છે. જ્યારે ટ્રેડિશનલ ક્લાસરૂમની અંદર બેસો તો ભાઈ ટીચર જે એક પેસ એટલે સ્પીડ જે નક્કી કરે એ બધાએ એના પર જ રહેવાનું, કે ટીચર જે રીતના ફોલો બોલતા હોય છે, જે કે ભાઈ 2 કલાકનો ક્લાસ છે તો 2 કલાક બધાએ બેસવાનું.
Interactive apps and artificial intelligence based tutoring system assess a learner's strengths and weaknesses, providing tailored content for better understanding. Interactive apps, જે એપ્સ ઇન્ટરેક્ટિવ એપ્સ હોય છે જેમાં જેમ કે આપણે એક્ઝામાઇટ લોન્ચ કરીએ છીએ, બરાબર? એક્ઝામાઇટ થોડો ટાઈમમાં હમણાં લોન્ચ થઈ જશે. આ શું કરે છે કે ભાઈ ઇન્ટરેક્શન તમને કરાવશે. એક તો તમે એક યુઆઈ સાથે, તમે એક એપ સાથે ઇન્ટરેક્ટ કરશો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ટ્યુટરિંગ થશે કે ભાઈ એઆઈ બેઝ તમારા માટે બી થશે. તમે કમ્પેર કરી શકશો, તમારી સ્ટ્રેન્થ, બુક ઓફ રોંગ્સ આવશે, તમારા માર્ક્સ કેમાં સારા છે, ટોપરના માર્ક્સ કેમાં સારા છે, તમારી વીકનેસીસ, આ બધી વસ્તુ તમે જોઈ શકશો જે પહેલાં કદાચ નહોતા જોઈ શકતા. પહેલાં જ્યારે તમે ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં એમનેમ ભણવા આવો તો હું તમને ના કહી શકું કે ભાઈ ગુજરાતમાં બીજા 50,000 સ્ટુડન્ટ કરતાં તમે અહીંયા છો કે અહીંયા છો, બરાબર? બટ અત્યારે હું તમને એક આશરો આપી શકું એક્ઝામાઇટ લોન્ચ થશે પછી, જ્યારે એઆઈ બેઝ મારી પાસે એના રિપોર્ટ્સ હશે, મને બીજા સ્ટુડન્ટના માર્ક્સ દેખાશે, તમને બીજા સ્ટુડન્ટના કમ્પેરિઝન દેખાશે, તમે ટોપ 50, ટોપ 500, ટોપ 5000 સાથે કમ્પેર કરી શકશો કે અગર મારે ટોપ 500માં આવવું છે તો આ 500 લોકો કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરે છે, આ 500 લોકોના એવરેજ માર્ક્સ કેટલા આવે છે, આ 500 લોકોની એક્યુરેસી કેટલી આવે છે. તો અગર હું એ એક્યુરેસી ટ્રાય કરું તો હું બી આ ટોપ 500ની અંદર આવી જઈશ, બરાબર છે? અત્યાર સુધી આપણે બધેથી વાતો સાંભળી કે ભાઈ ડેટા ઉપર વર્ક કરો, તમારી એક્યુરેસી વધારવા પર વર્ક કરો, તમારી ટેસ્ટમાંથી શીખો, તમારા જે ખોટા પડે છે એ ક્યાંક લખો. એ બધી વસ્તુ એક ડિજિટલ પ્લેટફોર્મમાં તમારા માટે બનાવી દીધી. તો આ શું કરે છે ટેકનોલોજી કે સ્ટ્રેન્થ અને વીકનેસ આ બધું ટેલર્ડ કન્ટેન્ટ ફોર બેટર. ટેલર્ડ કન્ટેન્ટ એટલે ટેલર એટલે એવું નહીં ટેલર દરજી, એટલે એક રીતે એ જ ટેલર્ડ કન્ટેન્ટ જે દરજી કરે. દરજી શું કરે કે આપણા બધા માટે, તમારા માટે અલગ સાઇઝના કપડાં હોય, મારા માટે અલગ સાઇઝના કપડાં હોય, તો બધા માટે વ્યવસ્થિત રીતે સીવીને આપે. તો એ ટેલરિંગ કર્યું. તો આ જ રીતના કન્ટેન્ટ તમને જે જરૂર છે, મને જે જરૂર છે, એ રીતના કન્ટેન્ટ તમને ટેકનોલોજી પ્રોવાઈડ કરાવી શકે ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપણું સારું થાય. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણું ગુરુ મિત્ર છે જે આપણે પીએસઆઈ પેપર 2માં યુઝ કરવાના છીએ કે ભાઈ મારા પેપર 2માં હું આ આન્સર લખું છું તો મને આટલી વસ્તુઓ નથી ફાવતી હતી. એના ઉપર ગુરુમિત્ર તમને તમારા ટાસ્ક આપી દેશે કે ઓકે તને ભાઈ આ લખવામાં આ પ્રોબ્લેમ મને દેખાય છે તો આ 5 ટાસ્ક તું કર આ ક્વેશ્ચન પરથી. ચલો, ધીસ ઇન્ડિવિજ્યુઅલાઇઝ અપ્રોચ એન્શ્યોર્સ ધ સ્ટુડન્ટ ગ્રાસ્પ કન્સેપ્ટ થોરોલી બિફોર પ્રોગ્રેસિંગ. સ્ટુડન્ટને કન્સેપ્ટ થોરોલી ગ્રાસ્પ કરી શકે, લઈ શકે બિફોર પ્રોગ્રેસિંગ. હજી આ પ્રોગ્રેસિંગ એટલે આ બિફોર પ્રોગ્રેસિંગ એટલે એવું નહીં કે ભાઈ પ્રોગ્રેસ થવા પહેલાં. આ પ્રોગ્રેસિંગ એટલે આગળ વધવું, બરાબર? એક ટોપિક પરથી બીજા ટોપિક પર જવું એને બી પ્રોગ્રેસ કરવો કહેવાય. પ્રોગ્રેસ એટલે પોઝિટિવ, એવું નહીં કે ભાઈ મારા પહેલાં 5 માર્ક હતા, આ વખતે 7 માર્ક થયા એને જ હું પ્રોગ્રેસ કહીશ. ડેવલપમેન્ટ, પ્રોગ્રેસ, આ બધા વર્ડ્સ એટલે અહીંયા આજે મેં ટેસ્ટ 2 આપી, ટેસ્ટ 3 કાલે આપું તો એ બી મારો એક પ્રોગ્રેસ થયો. શેમાં? તો ભાઈ ટેસ્ટના નંબરમાં. તો આગળ વધવા પહેલાં તમે આગળનો કન્સેપ્ટ થોરોલી ગ્રાસ્પ કરી શકો. હું તમને વ્યવસ્થિત રીતે ખાલી સમજાવું છું અત્યારે. ફર્ધરમોર એટલે કે આ બધું તો છે, આના શું પણ કન્ટ્રીબ્યુશન હતા એ બધા તો છે જ, પણ એમાં હજી ટેકનોલોજી શું કર્યું કે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરીએ. હવે ઓનલાઈન એજ્યુકેશન હેઝ એક્સપાન્ડેડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ હુ મે નોટ હેવ એક્સેસ ટુ કન્વેન્શનલ સ્કૂલિંગ. ઓનલાઈન એજ્યુકેશને શું કર્યું કે ભાઈ જે ઇન્ડિવિજ્યુઅલ્સ, જે લોકો કન્વેન્શનલ સ્કૂલિંગમાં જે લોકો એક્સેસ નહોતા કરી શક્યા એ લોકો માટે પણ ઓપોર્ચ્યુનિટીઝ હવે ઓપન કરી દીધી. ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસ એન્ડ વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ એનેબલ વર્કિંગ પ્રોફેશનલ્સ, હોમ મેકર્સ એન્ડ સ્ટુડન્ટ્સ ઇન રિમોટ એરિયાઝ ટુ કન્ટિન્યુ ધેર એજ્યુકેશન. આવું છે ને, તમે બી અત્યારે એપ્લિકેશન ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં તમે એપ્લિકેશનમાં કોર્સ ખરીદીને તમે ક્યાંયથી બી બેસીને આ લર્નિંગ તમે કરી શકો છો. ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસ થઈ ગયા છે કે ભાઈ ઘરે બેસીને આપણે કોર્સિસ લઈ શકીએ છીએ. એડિશનલી આમાં જ એડ કરું છું, આ ફર્ધરમોર જે કીધું એમાં જ હજી એડ કરું. રેકોર્ડેડ લેક્ચર્સ એન્ડ ઓનલાઈન રિસોર્સિસ હેલ્પ સ્ટુડન્ટ્સ રિવિઝિટ કોમ્પ્લેક્સ ટોપિક્સ રીઇન્ફોર્સિંગ ધેર અન્ડરસ્ટેન્ડિંગ. જે પણ લેક્ચર રેકોર્ડ થાય છે, આપણે રેકોર્ડેડ લેક્ચર યુટ્યુબમાં અત્યારે મુકાઈ જશે, તો આ બધી વસ્તુઓ શું કરશે કે ભાઈ કોમ્પ્લેક્સ ટોપિક આ તમને થોડુંક ટફ લાગ્યું તો ભાઈ વિડીયો 2 વાર જોવાનો. તો રીવિઝિટ કોમ્પ્લેક્સ ટોપિક્સ રીઇન્ફોર્સિંગ એટલે હજી કડક કરવું, બરાબર? ધેર અન્ડરસ્ટેન્ડિંગ. રીઇન્ફોર્સિસ એટલે કડક કરવું કઈ રીતના યાદ રાખવાનું? તો કે સર જે આરસીસી સિમેન્ટ હોય ને, આરસીસી સિમેન્ટ, આનું ફૂલ ફોર્મ શું થાય ખબર? રીઇન્ફોર્સ્ડ, ચલો રીઇન્ફોર્સ્ડ આખું જ લખીએ અહીંયા જ, કોન્ક્રીટ સિમેન્ટ. રીઇન્ફોર્સ કોન્ક્રીટ સિમેન્ટ એટલે કે ભાઈ વ્યવસ્થિત કડક કરેલું, રીઇન્ફોર્સ કરેલું આ સિમેન્ટ છે. એટલે કેટલું કડક હોય? ડામરના રોડ કરતાં બી કડક હોય, તૂટે જ નહીં. એવી રીતના તમારે આને યાદ રાખવાનું, રીઇન્ફોર્સિંગ ધેર અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર? હવે એક્ઝામ્પલ સાથે યાદ રાખશો એટલે હવે આપણે નહીં ભૂલીએ ક્યારેય. ડિસ્પાઇટ ધીઝ એડવાન્ટેજીસ, ડિસ્પાઇટ વર્ડ યાદ રાખવાનો. આ બી તમારો એક ડાયરેક્શનલ કીવર્ડ છે. ટેકનોલોજી ઇન એજ્યુકેશન કમ્સ વિથ ચેલેન્જીસ. હવે આપણે શું વાત કરશું કે ભાઈ આટલું સારું તો છે
બરાબર, આમાં એડ કર્યું, કોન્ટ્રીબ્યુશનમાં હજી એડ કર્યું. હવે એની ચેલેન્જીસ બી આપણે જોઈ લઈએ કે ભાઈ ક્યાં ક્યાં એના પડકારો શું શું છે એ જોઈ લઈએ. એક્સેસિવ સ્ક્રીન ટાઈમ કેન નેગેટિવલી ઇમ્પેક્ટ સ્ટુડન્ટ્સ હેલ્થ. એક્સેસિવ સ્ક્રીન ટાઈમ એટલે વધારે સ્ક્રીન ટાઈમ સ્ટુડન્ટની હેલ્થ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પાડી શકે છે, લીડિંગ ટુ ઇશ્યુઝ લાઇક આઈ સ્ટ્રેન એન્ડ રેડ્યુસ ફિઝિકલ એક્ટિવિટીઝ. ફર્ધરમોર, આ ફર્ધરમોર અને આ ફર્ધરમોરમાં સર શું ડિફરન્સ? આ ફર્ધરમોર તો કોન્ટ્રીબ્યુશનમાં એડ કરતું હતું, આ વાળું ફર્ધરમોર શેના નીચે છે? ચેલેન્જીસના જોડે છે. એટલે આ ફર્ધરમોર ચેલેન્જીસમાં જ એડ કરશે. એટલે યાદ રાખજો એ વસ્તુને. રિલાયન્સ ઓન ડિજિટલ ટૂલ્સ મે ડિમિનિશ ક્રિટિકલ થિંકિંગ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. ડિમિનિશ એટલે ઓછું કરી દેશે. બરાબર, એટલે તમે એને લોવર ડાઉન કે એવું બધું તમે વિચારતા હો તો ડિમિનિશ બી સેમ વર્ડ છે. એઝ ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ બિકમ્સ લિમિટેડ. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન લિમિટેડ થઈ જશે. લિમિટેડ એટલે ઓછા થઈ જશે, તો જેથી તમારી ક્રિટિકલ થિંકિંગ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ જે હશે એ તમારી ઓછી થઈ જશે. મોર ઓવર, આ મોર ઓવર શેનું હશે? અગેન આ ચેલેન્જીસવાળા પેરેગ્રાફમાં જ છે ને, તો કે એની સાથે જ હશે. ધ ડિજિટલ ડિવાઇડ રિમેન્સ અ સિગ્નિફિકન્ટ કન્સર્ન. શું ડિજિટલ ડિવાઇડ? એઝ નોટ ઓલ સ્ટુડન્ટ્સ હેવ એક્સેસ ટુ ડિવાઇસીસ એન્ડ અ સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન. આ ડિજિટલ ડિવાઇડ એટલે શું? કે ઘણા લોકો પાસે મોબાઈલ્સ છે, ઘણા લોકો પાસે મોબાઈલ્સ નથી, ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ નથી, કોઈ પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ વાઈફાઈ આ તે છે, કોઈ પાસે નથી. તો એના લીધે કોઈક પાસે એક્સેસ છે, કોઈક પાસે એક્સેસ નથી. એને કહેવાય ડિજિટલ ડિવાઇડ, કે ડિજિટલી ડિવાઇડ થઈ ગયા લોકો. આની પાસે આટલું બધું એક્સેસ છે, આની પાસે આ બધું એક્સેસ નથી, તો આનું ડેવલપમેન્ટ વધારે થશે, આનું ડેવલપમેન્ટ એટલું નહીં થઈ શકે. બરાબર, થઈ શકે, નહીં થાય જ એવું નહીં, નહીં થઈ શકે. તો એ રીતના આપણે જોઈએ તો આને કહેવાય ડિજિટલ ડિવાઇડ. આ એક વર્ડ છે ને, બહુ અત્યારે પ્રેવલન્ટ, બોલવામાં બહુ આવે છે, સાંભળવામાં બહુ આવે છે, આના પર એસે પૂછાઈ શકે છે. ટેકનોલોજી હેઝ અનડિનાયેબલી ઇમ્પ્રુવ ધ એજ્યુકેશન સિસ્ટમ બાય મેકિંગ લર્નિંગ મોર એન્ગેજિંગ, ફ્લેક્સિબલ એન્ડ ઇન્ક્લુઝિવ. ટેકનોલોજી હેઝ અનડિનાયેબલી એટલે કે ભાઈ તમે ના પાડી શકો, ડિનાય ના કરી શકો, ઇમ્પ્રૂવ કર્યું છે એજ્યુકેશન સિસ્ટમમાં, જેમ લર્નિંગને મોર એન્ગેજિંગ, ફ્લેક્સિબલ અને ઇન્ક્લુઝિવ બનાવીને. ઓકે. હાવેવર, હવે આપણે શું આવી ગયા કે ભાઈ પાછા પોઝિટિવ પર આવી ગયા. આ સેન્ટેન્સ પોઝિટિવની વાત કરે છે. હાવેવર એટલે હવે પાછું કોન્ટ્રાસ્ટ. હમણાં તમને બતાવું કે આપણને ખબર કેવી રીતે પડશે સર કે મારે પોઝિટિવ આવ્યું, નેગેટિવ, પોઝિટિવ, તમારા માઇન્ડમાં બધું ગૂંચળો થઈ જાય. તો આપણે હમણાં જોઈએ છે. થોડી વાર, 2 મિનિટ મને આપો. ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન મસ્ટ બી બેલેન્સ્ડ વિથ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ ટુ એન્શ્યોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એનું જે ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરીએ છીએ એનું બેલેન્સ હોવું જોઈએ. શેના જોડે? તો કે ભાઈ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ, જે અત્યાર સુધી જે ટીચિંગ મેથડ્સ હતા એની સાથે બેલેન્સ કરીને કરવાનું છે, તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ આપણને દેખાશે. વી મસ્ટ વર્ક ટુવર્ડ્સ બ્રિજિંગ ધ ડિજિટલ ગેપ સો દેટ ધ બેનિફિટ્સ ઓફ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઇન એજ્યુકેશન આર એક્સેસિબલ ટુ ઓલ. ડિજિટલ ગેપ એટલે ડિજિટલ ડિવાઇડ. આના માટે આપણે કામ કરવું જોઈએ. બ્રિજિંગ એટલે આને આપણે ગેપને પૂરી દેવો જોઈએ. આ ગેપ છે, સમજો કે આ એક બાજુ આ ગેપ છે, તો ગેપને બ્રિજ કરી દો. તો વી મસ્ટ વર્ક ટુવર્ડ્સ બ્રિજિંગ ધ ડિજિટલ ગેપ સો દેટ ધ બેનિફિટ ઓફ ટેકનોલોજી એડવાન્સમેન્ટ્સ ઇન એજ્યુકેશન આર એક્સેસિબલ ટુ ઓલ. એક્સેસિબલ એટલે જે આપણે ડિજિટલ ડિવાઇડની વાત કરી હતી હટી જાય અને બધા આ ટેકનોલોજીને એજ્યુકેશનમાં, આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જેટલું વધે છે, જે ડેવલપમેન્ટ છે એ એજ્યુકેશનમાં જે થાય એ બધા માટે એક્સેસિબલ હોય. બરાબર, આખો પેરેગ્રાફ આપણે સમજી લીધો સર. વેરી ગુડ, બહુ મજા આવી ગઈ સર. હવે આપણે જોઈએ કે મારે જે લખવાનું છે એ હું કઈ રીતના નક્કી કરીશ કે શું લખવું શું નહીં. હવે ડે 3ના રાઇટના આપણા ટાસ્ક છે. જે રાઇટ આપણે આપણો ફ્રી કોર્સ છે એમાં આપણે જે ડેલી ટાસ્ક મૂકીએ છીએ એના ડે 3ના ટાસ્ક છે. અત્યાર સુધી મેં 3 દિવસના ટાસ્ક મૂક્યા છે. લગભગ તમને 2 દિવસ આપું છું દરેક ટાસ્ક માટે, કેમ કે ફ્રી છે. લોકો કોક લખીને મોકલે છે. અત્યારે તો હું તમને કહું કે લગભગ 800-900 લોકો જેટલા જ લખીને છોડાયા છે. 6-7 હજાર લોકો લખીને મોકલવાવાળી પબ્લિક આટલી જ છે. ધીરે ધીરે લોકો ઘટી ગયા છે. હવે આજે આપણે જોઈએ કે ખાલી 3જા દિવસનો ટાસ્ક જેણે કર્યો છે એના માટે આ કેટલું ઇઝી છે. બરાબર, સોરી. આ ટાસ્કની અંદર મેં શું કીધું હતું કે ડાયરેક્શન વર્ડ્સ અને કીવર્ડ્સ આપણે શીખીશું. પોલ્યુશન, જેમ કે આ વસ્તુ છે, તો આમાં મેં તમને શું કીધું? ટોપિક સેન્ટેન્સ શોધો. ટોપિક સેન્ટેન્સ આ છે અને એની સાથેના 2 કીવર્ડ લખો. તો પોલ્યુશન સાથે હેલ્થ અને એન્વાયરમેન્ટ, આના 2 કીવર્ડ છે. બરાબર, એવા મેં તમને ટાસ્ક આપ્યા હતા. બીજો એક ટાસ્ક અહીંયા મેં તમને શું આપેલો હતો? ઓકે, આ રહ્યું કે જે ઇરાદા ઇન્ટેન્ટ છે અને બ્રિજ વર્ડ, જે બ્રિજ વર્ડ એટલે કે ભાઈ એડિશનલી
ફર્ધર મોર, મોર ઓવર, કયા વર્ડ અહીંયા યોગ્ય રહેશે તમારે લખીને મને કહેવાનું છે. જ્યારે અગાઉની વાતમાં વધારો કરવો હોય ત્યારે કેવો વર્ડ વપરાશે, જ્યારે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ બતાવે ત્યારે કેવો વર્ડ વપરાશે, જ્યારે કોઈ ક્રિયાનું પરિણામ બતાવવું હોય ત્યારે શું વપરાશે. આવા ક્વેશ્ચન્સ મેં તમને બહુ પહેલાં આપી દીધા છે, લગભગ 2-3 દિવસ થઈ ગયા, અને એના આન્સરમાં તમે જુઓ કે શું છે. જ્યારે અગાઉના વાતમાં વધારો કરવો હોય તો શું હોય, મોર ઓવર, ફર્ધર મોર, ઇન એડિશન. હવે આપણા ક્વેશ્ચનમાં જુઓ, ફર્ધર મોર એટલે અગાઉની વાતમાં વધારો કરે છે, એડિશનલ એટલે અગાઉની વાતમાં વધારો કરે છે, બરાબર. ફર્ધર મોર એટલે અહીંયા ચેલેન્જીસ છે, આમાં વધારો કરે છે, બરાબર. ચેલેન્જીસની વાતોમાં વધારો કરે છે. તમે આને લખો ના લખો એટલું બધું મેટર નહીં કરે, કેમ કે આ જે મેઇન વાત છે એને જ એ વધારે છે. ક્લિયર. અહીંયા આપણને એક જોવા મળે છે હાવેવર. ચલો હાવેવર આપણે ક્યાંય લખ્યું છે સાહેબ? હાવેવર બીજામાં જ છે. જો હાવેવર બીજામાં જ. બીજો ક્વેશ્ચન શું હતો કે ભાઈ જ્યારે બે વાક્ય વચ્ચે વિરોધાભાસ બતાવવો હોય, વિરોધાભાસ અહીંયા તમને ખબર પડી જાય. હવે જ્યારે તમે હાવેવર નેક્સ્ટ ટાઈમ રીડ કરો, હાવેવર ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન, અહીંયા શું કીધું, ટેકનોલોજીના બહુ ફાયદા છે, બરાબર. એકદમ વ્યવસ્થિત ટેકનોલોજી અનડિનાયેબલી ઇમ્પ્રૂવ કરે જ છે એજ્યુકેશનને, પણ હવે વિરોધાભાસ બતાવો છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન બેલેન્સ હોવું જોઈએ. અને ઇમ્પ્લિમેન્ટેશનમાં એક બેલેન્સ હોવું જોઈએ. બેલેન્સ્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ મસ્ટ. તો આ વસ્તુ વિરોધાભાસ બતાવે છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે, તો આપણને ખબર પડે કે શું કહેવા માંગે છે સેન્ટેન્સ. આટલું તોડતા તો આપણને ખબર પડે, બરાબર. જ્યારે કોઈ પરિણામ બતાવવું હોય તો આ બધી વસ્તુ અહીંયા તમને ધેર ફોર, કન્સિક્વન્ટલી, એઝ અ રિઝલ્ટ, તો ધેર ફોર એ બધી વસ્તુઓ તમને અહીંયા ખબર પડવી જોઈએ એઝ અ રિઝલ્ટ, બરાબર. મોર ઓવર, આ મોર ઓવર તમે અહીંયા જોઈ શકો છો. ફર્ધર મોર, મોર એક જ સેન્ટેન્સ, એક જ પેરેગ્રાફમાં 3 કીવર્ડ. તો મારે ભાઈ આટલું બધું લખવાની જરૂરત શું છે? મારે ખાલી પહેલાંમાં જ લખી દઉં કે ભાઈ ચેલેન્જીસ છે, આવી ચેલેન્જીસ છે, મારું પ્રીસી રાઇટિંગ તો થઈ ગયું. આ એડિશનલ વર્ડ્સ મારે એટલા બધા લખવાની જરૂર નથી. ફર્સ્ટ ઓફ ઓલ, સબસિક્વન્ટલી, ધેન, સિમિલરલી, આ બધા વર્ડ્સ તમે એકવાર જોઈ જશો. સિન્સ, બીકોઝ, અધરવાઇઝ, ઇન શોર્ટ, તો કોઈ બી પછી ક્વેશ્ચન કેમ ના હોય, તમે પેરેગ્રાફ રીડ કરતા થઈ જશો, બરાબર. જ્યારે ધેર ફોર આવા વર્ડ્સ હું લખું છું તો મારા પ્રીસીમાં બી હું લખી શકું, બરાબર. એકદમ ઇઝી કે ભાઈ ધેર ફોર ધ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અ સ્ટુડન્ટ ઇટ ઇઝ એસેન્શિયલ ટુ બેલેન્સ ડિજિટલ ટૂલ્સ વિથ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ એટસેટ્રા. થઈ ગયું વસ્તુઓ. જે લાસ્ટ મારે કન્ક્લુડ કરવાનું છે એવું થઈ ગયું મારું, બરાબર. બધી વસ્તુ આ જો અહીંયા ડિસ્પાઇટ તમે જોવો છો, અહીંયા તમને ડિસ્પાઇટ જોવા મળશે. હવે કહો કે પીએસઆઈ પેપર 2 માટે આપણો ઇંગ્લિશનો રાઇટ કોર્સ કેવો છે એકદમ ઓન પોઈન્ટ. મેં તમને શું કીધું હતું કે રાઇટ કોર્સ પેપર 2માં હેલ્પ થશે એવી રીતના હું આપીશ. હજી તો ડે 3 છે, હજી તો એકચ્યુઅલ આપણે વર્ક એમાં ચાલુ કર્યું બી નથી કે ભાઈ તમને એક કહી શકીએ ને કે સ્ટાર્ટર આપ્યું છે કે ભાઈ ઓકે ચલો આનાથી તમે સ્ટાર્ટ કરો, જેથી તમને જે પણ અંદર થોડુંક હેઝિટેશન થાય છે ઇંગ્લિશ લખવાનું એ દૂર થાય, તમે લખી શકો એવું તમને લાગે. જ્યારે તમે આટલું બી લખ્યું હશે ને તો આ પેરેગ્રાફ તમારા માટે સમજવો ટફ નહીં રહે. ક્લિયર. હવે જોઈએ કે આની અંદર મારે કઈ કઈ વસ્તુઓ લખવાની થાય. હવે સૌથી પહેલાં તો મને આની અંદર શું જોવા મળે છે, અગર મારે આનું ટાઇટલ મારે લખવું હોય તો હું શું લખી શકું, બરાબર. તો ટેકનોલોજી, આ તો મારે લખવાનું જ છે. ઇન શેમાં, તો કે ભાઈ એજ્યુકેશનમાં, બરાબર. આવી રીતના હું લખી શકું, યસ હું આવી રીતના લખી શકું. શું, તો કે ભાઈ જો પ્રોઝ એન્ડ કોન્સ ના લખતા, શું લખવાનું છે આમાં, આપણે પહેલાં જ વાત કરી, શું કરે છે, ટ્રાન્સફોર્મેશન કરે છે. પહેલાં એજ્યુકેશન છે જ, એજ્યુકેશનની અંદર ટેકનોલોજી બી છે, પણ હવે ટેકનોલોજી જ્યારે આવી ટેકનોલોજી યુઝ થાય છે તો એને ટ્રાન્સફોર્મ કરશે. અને પછી એન્ડ બેનિફિટ્સ બી નહીં, એન્ડ ચેલેન્જીસ, બરાબર. બેનિફિટ્સ એન્ડ ચેલેન્જીસ બી નહીં, ટ્રાન્સફોર્મેશન્સ એન્ડ ચેલેન્જીસ, ટ્રાન્સફોર્મેશન એન્ડ ટેકનોલોજી ઇન એજ્યુકેશન, ટ્રાન્સફોર્મેશન એન્ડ ચેલેન્જીસ. ક્લિયર. આ મારું હેડિંગ આવું કંઈક હોવું જોઈએ. હવે હું જે પણ લખું છું નીચે મારા પ્રીસીમાં એ આના લાગતું વળગતું જ હોવું જોઈએ, આનાથી બહાર હું કંઈ લખવાની ટ્રાય નહીં કરું. હવે મારા માઇન્ડમાં બધા કીવર્ડ્સ છે, બરાબર. તો હું ડાયરેક્ટલી લખી શકું. પહેલો જ અગર મારે સેન્ટેન્સ લખવું હોય તો ટેકનોલોજી હેઝ રિવોલ્યુશનાઇઝડ એજ્યુકેશન. કઈ રીતના એ ટેકનોલોજી હેઝ રિવોલ્યુશનાઇઝડ એજ્યુકેશન, તમારે લખવાનું તમારે જાતે જ છે, ખાલી હું જે બોલું એટલું લખીને મોકલી દેજો, આટલી તમે થોડીક મહેનત કરજો, બરાબર. પહેલા પેરેગ્રાફનો અગર મારે લખવું હોય સાર તો હું લખીશ ટેકનોલોજી હેઝ રિવોલ્યુશનાઇઝડ એજ્યુકેશન બાય મેકિંગ ઇટ મોર ઇન્ટરેક્ટિવ, એક્સેસિબલ એન્ડ પર્સનલાઇઝડ. આવી રીતના લખી શકું. યસ, ટેકનોલોજી હેઝ રિવોલ્યુશનાઇઝડ એજ્યુકેશન બાય મેકિંગ ઇટ મોર ઇન્ટરેક્ટિવ, એક્સેસિબલ, જોગ્રાફિકલી એક્સેસિબલ એન્ડ પર્સનલાઇઝડ, બરાબર. કઈ રીતને, તો કે ભાઈ થ્રુ ડિજિટલ પ્લેટફોર્મ્સ. અહીંયા પહેલાં આપણે ડિજિટલ પ્લેટફોર્મ્સની જ વાત કરી છે એટલે આપણે એવી રીતના લખીશું.
બીજા પેરેગ્રાફની મારે સાર લખવું હોય તો એકદમ ઇઝીલી પેલી રીતે લખી શકું. અગર આ 2 પેરેગ્રાફ સાથે, કેમ કે આમાં પછી તમે એક્ઝામ્પલ્સ તમને વધારે જોવા મળે છે. તો અહીંયા સુધી આપણે લખી દીધું. નેક્સ્ટમાં આપણે લખવું હોય કે વાઇલ, આવી રીતના હું એડ કરું કે વાઇલ, બરાબર, લખવાનું તમારે જ છે. વાઇલ ધીઝ ટૂલ્સ, આ જે પણ ટૂલ્સની વાત કરું છું અહીંયા હું, આર હેલ્પફુલ, they must be operated with care. આપણે આનું ધ્યાન રાખવું પડશે. યા તો they also, આવું જ ને તમે લખજો, they also bring challenges with them. બરાબર, with them જે બી ચેલેન્જીસ હોય, લાઈક reduced, diminished લખ્યું તેની જગ્યાએ reduced social interaction, digital divide, કેવી ચેલેન્જીસ છે લખી દઈશું. અને બસ આટલી રેડ્યુસ સોશિયલ ઇન્ટરેક્શન એન્ડ ડિજિટલ ડિવાઇડ. બરાબર. લાસ્ટ સેન્ટેન્સ આના પછી મારે હજી આમાં એડ કરવો હોય 1-2 સેન્ટેન્સ, એટલે તો 1/3 કરવાનું છે, એટલે લાંબુ તો આપણે લખવું નહીં પડે. હજી આમાં હું એડ કરું, જેમ મેં તમને કીધું હતું કે ભાઈ આ બધું છે, તો ધેરફોર ટેકનોલોજી કઈ રીતના યુઝ થવી જોઈએ તે આપણે લખી દઈશું. જેમ મેં તમને કીધું હતું આની પહેલાં, ધેરફોર ફોર ધ, હમણાં વાત, હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ, શેનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ, અહીંયા આપણે વાત કરી હતી, એજ્યુકેશન સિસ્ટમ ટેકનોલોજી મસ્ટ બી, અહીંયા લખું છું, ઇમ્પ્લિમેન્ટેડ with a balance between traditional and next gen, या तो traditional and technological methods. બરાબર, બેવના વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. તો લાસ્ટમાં હું શું લખી શકું આ બ્રિજિંગ ગેપ માટે? અલ્ટિમેટલી, આ વર્ડ્સ યુઝ કરી, અલ્ટિમેટલી એફર્ટ્સ શુડ બી મેડ, ફાસ્ટ લખું છું, ટુ બ્રિજ ધ digital gap which technology may create. હું એમ નથી કહેતો કે થઈ જ જશે, બટ ક્રિએટ કરી શકે, એના માટે આપણે એફર્ટ્સ મૂકવા જોઈએ કે જેથી આપણે આ ગેપને ફૂલફિલ કરી શકીએ. તમારે હવે આ તમે કાચું લખાણ તમને મેં આપી દીધું, તમારે જાતે વ્યવસ્થિત રીતે મને આ લખીને મોકલવાનું છે. હજી આમાં એકાદો સેન્ટેન્સ એડ કરવાનો છે. આપણે 1 4 5 6 9 60 70 અત્યારે વર્ડ્સ થાય છે આમાં. તમારે આને એડ કરીને કેટલા વર્ડ્સ આમાં આપ્યા છે? 277 વર્ડ્સ છે ને, આને 1/3 તમારે કરીને મને કહેવાનું છે. 92 સમથિંગ વર્ડ્સ થવા જોઈએ. બરાબર. તો આટલા તમારે હજી આમાં 2 સેન્ટેન્સ 3 સેન્ટેન્સ જેવા એડ કરવાના, લખવાના અને મને લખીને મોકલવાનું. ક્લિયર? તમારે શું લખવું શું ના લખવું મેં તમને કીધું. આ એડિશનલીને આ બધી વસ્તુ આમાં હું કંઈ નહીં લખું, અને એક્ઝામ્પલ્સ છે આ બધા, હું નહીં લખું. જે ફર્ધર મોરના આ બધી વસ્તુ હું આમાં લખીશ જ નહીં. મારે આમાં શું લખવાનું છે કે ભાઈ જે મેઇન વસ્તુઓ છે એ જ હું લખીશ કે ભાઈ ટેકનોલોજી એણે રિવોલ્યુશન કર્યું શેમાં? એજ્યુકેશનમાં. સ્ટાર્ટિંગમાં જે આપ્યું છે કઈ રીતના, તો ભાઈ એજ્યુકેશનને ગ્લોબલી એક્સેસિબલ બનાવ્યું, ઇન્ટરેક્ટિવ બનાવ્યું, લર્નિંગ ટ્રેડિશનલ ટીચિંગ મેથડને ટ્રાન્સફોર્મ કર્યું. એ બધી વસ્તુઓ મારે પહેલાં સેન્ટેન્સમાં લખવાની. એના પછી આપણે લખશું કે ભાઈ ફ્લેક્સિબલ છે, પેસ સારી, પોતાની પેસ ઉપર સ્ટુડન્ટ જોઈ શકે એવી રીતના લર્નિંગ આપી શકે. તો હવે આ ટેકનોલોજી સાથે સાથે ચેલેન્જીસ બી લાવે છે, જેમ કે જે આઈવાળી હતી, હવે હું એવું લખીશ સર કે આમાં સર આઈ સ્ટ્રેન ને રેડ્યુસ ફિઝિકલ એક્ટિવિટીને આ બેઉની જગ્યાએ હું શું લખી શકું છું? સર હેલ્થ ઇશ્યુ, બસ વાત પૂરી. ઇટ બ્રિંગ્સ મેની હેલ્થ ઇશ્યુઝ વિથ ઇટ સેલ્ફ. બરાબર.
બ્રિંગ મેની ચેલેન્જીસ સચ એઝ હેલ્થ ઇશ્યુઝ, પછી રેડ્યુસ સોશિયલ ઇન્ટરેક્શન જે આપણે લખ્યું હોય, ડિજિટલ ડિવાઇડ વાઇડન કરે, વાઇડન એટલે વાઇડનિંગ ડિજિટલ ડિવાઇડ એટલે પોળું કરે ડિજિટલ ડિવાઇડને હજી વધારે. અને લાસ્ટમાં આપણે ધેર ફોર ઇટ મસ્ટ બી યુઝ ફોર ધ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ સ્ટુડન્ટ. બેલેન્સ કરવું જરૂરી છે. લાસ્ટમાં જે આપણે સેન્ટેન્સીસમાં લખ્યું હોય બેલેન્સ જરૂરી છે, અને બેલેન્સ પછી આપણે લખી દઈશું કે ભાઈ ડિજિટલ ગેપને બ્રિજ કરવા માટે આપણે બધાએ એફર્ટ્સ મૂકવા પડશે, જેથી લર્નર્સને, સ્ટુડન્ટ્સને આનો બેનિફિટ વધારે મળી શકે, ઇન્ક્લુઝિવલી એ લોકો એકબીજા સાથે રહીને ભણી શકે. બરાબર, આ રીતના તમારે મને આ પેરેગ્રાફ લખીને મોકલવાનું છે. ક્લિયર? ડન? હતું સિમ્પલ? યસ. અગર તમે આ ડે 3ના ટાસ્ક કર્યા હશે તો તમારા માટે સિમ્પલ થઈ જશે. હવે તમને લાગતું હશે ને કે યસ, જે પણ મારે ટાસ્ક, હવે જો આની અંદર હજી એક વસ્તુ બતાવો, જે પણ આપણે ટાસ્ક કરીએ છીએ એ હવે કામના છે. આની અંદર મેં લક્ષ્ય તમને કીધું હતું. લક્ષ્ય મારો આવો પેરેગ્રાફ લખવાનું લક્ષ્ય છે, એટલે માઇન્ડમાં થોડુંક મને એક ટાર્ગેટ ફિટ થઈ ગઈ છે, આવું કંઈક લખી શકું, આ ટાસ્ક પતાવીશ તો લખી શકીશ. હવે કદાચ મારે લખવું હોય તો ટેકનોલોજી હેઝ ટ્રાન્સફોર્મ્ડ એજ્યુકેશન, અહીંયા હું લખી શકું. પહેલો સેન્ટેન્સ તો અહીંયા હું લખી દઈશ. બરાબર, થ્રુ ઇટ્સ ઓનલાઈન ટીચિંગ મેથડ્સ, આ ગ્લોબલ એક્સેસિબલ, એ બધી વસ્તુ. અને પછી ટુ બિગિન વિથ અ હેલ્ધી બોડી આ છે, તો ટુ બિગિન વિથ ટેકનોલોજી હેલ્પ્સ એજ્યુકેશન, કઈ વસ્તુ બાય થ્રુ ડિજિટલ ક્લાસરૂમ્સ, એ બધી વસ્તુ લખી દઈશ. કદાચ હું આપણો જે પેરેગ્રાફ છે એને આમાં ફિટ કરું છું, બીજું કંઈ એટલું બધું નથી. ફર્ધર મોર શું હેલ્પ કરે છે આ? બટ ઓન ધ અધર હેન્ડ ઇટ હેઝ મેની ચેલેન્જીસ. કયા ચેલેન્જીસ છે? ધેર ફોર ટેકનોલોજીને આપણે વ્યવસ્થિત રીતે બેલેન્સ રીતે યુઝ કરવું જોઈએ. સિમ્પલ સેન્ટેન્સીસ તો એવા જ છે તમારા. આ જ વસ્તુ તમારે લખવાની છે. તમને મેં પહેલાં જ કીધું હતું, એક ટોપિક સેન્ટેન્સ હશે, સપોર્ટિંગ આઈડિયાસ હશે, કનેક્ટર્સ હશે, બ્રિજ હશે અને ક્લોઝિંગ સેન્ટેન્સ હશે. તમારો આખો પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો. પેરેગ્રાફમાં આટલી વસ્તુ હોય એટલે સામેવાળાને આ કમ્પ્લીટ પેરેગ્રાફ લાગે. ક્લિયર? ડન? મળીએ આના પછી નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે પાર્ટ 3માં બીજો ક્વેશ્ચન કવર કરીશું. PSI પેપર 2 2025ના ક્વેશ્ચનમાં નિબંધ બી બધા લેશું. ક્વેશ્ચન જેમાં બધા છે એમાં બધા ક્વેશ્ચન સોલ્વ કરીશું. એવું નહીં કે કોઈ પણ એક પિક કરીને આપણે સોલ્વ કરીશું. સો ચિંતા ના કરતા, બસ મગજ ના પાડે, કંઈ બી વસ્તુ થાય, ક્વેશ્ચન આખો વિડીયો આખો જોવાનું રાખો, જેથી મને આ ક્વેશ્ચન કેવા પૂછાય છે, કેવો ટ્રેન્ડ ચાલે છે, એની મને ખબર પડે. બરાબર, આ અત્યારે ટેકનોલોજી છે, નેક્સ્ટ વાર ગ્લોબલ વોર્મિંગ પૂછી લેશે, ડિજિટલ ડિવાઇડ ડાયરેક્ટ પૂછી લેશે, AI ડાયરેક્ટ આવી જશે, સાયબર સિક્યોરિટી ડાયરેક્ટ આવી જશે, એમાં કોઈ મોટી વાત નથી. ક્રિપ્ટોકરન્સી ડાયરેક્ટ આવી જશે. બરાબર, પેરેગ્રાફ તો આવા જ કંઈક આવશે. તમને ક્વેશ્ચન આ બી તમને આની પહેલાં બી કીધું હતું કે આ જે તમારો આ ક્વેશ્ચન હતો રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં, રીડિંગ કોમ્પ્રિહેન્શનના આ ક્વેશ્ચનમાં શરત, આ ધ બેટ કરીને એક સ્ટોરી છે એના પરથી લીધેલું છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. એના રાઇટરનું નામ હું ભૂલી ગયો. શરત આ ધ બેટ છે, મને ખબર છે, આ બેન્કર અને વકીલની જે વાત છે. આમાં જેટલા બી રૂલ્સ હતા કે ભાઈ પહેલાં તમારે ક્વેશ્ચન વાંચવાના, ક્વેશ્ચન પરથી કીવર્ડ મેપ કરવાનો, આ તે, એ આમાં ફોલો તમારા નહીં થાય. તમે જોજો. બરાબર, વાર્તાનું શીર્ષક શરત સમજાવો, થાય ફોલો? કીવર્ડ આખું વાર્તાનું શીર્ષક જ મારું તો થઈ ગયું કીવર્ડ. બરાબર, તો આને કઈ રીતના સોલ્વ કરવું એનો વિડીયો બી આપણે લઈશું. આવા ક્વેશ્ચન આવે તો 2 માર્કનો ક્વેશ્ચન છે, રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં તમને માર્ક્સ સારા મળી શકે છે. પણ જે આવા ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન હશે, ઇંગ્લિશને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં વ્યવસ્થિત રીતે જ્યાં ફેક્ટ પૂછી હશે, તમે ફેક્ટ લખી લીધી એટલે માર્ક્સ મળશે. જ્યાં અહીંયા તમને આવા સબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછ્યા હશે, ત્યાં અગર વ્યવસ્થિત નહીં લખ્યું હોય તો માર્ક્સ કપાવવાની સંભાવના ખરી. એટલે આપણે કઈ રીતના આખો ટોપિક કવર કરીને આપણો આન્સર લખી શકીએ, આપણે શીખવાનું છે. ગુજરાતીમાં લખવામાં તો મને વાંધો નથી, યસ સર, મને રૂલ્સ બતાવી દો. મને બતાવો કે આ ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, મારે ડિમાન્ડ કઈ રીતના શોધવાની અને એને ફૂલફિલ કઈ રીતના કરવાની, એ આપણે અહીંયા વિડીયોમાં કરીશું, કોર્સમાં કરીશું. અલગ અલગ વિડીયોઝ લાવતા રહીશું, અલગ અલગ ડોક્યુમેન્ટ્સ આપીશું. બસ PSI પેપર 2ની જ વાતો કરીશું, જેથી એક્ઝામ આવે એટલે આ જ વસ્તુઓ મને સામે પાછી દેખાય. હજી કહું છું, જે પણ ક્વેશ્ચન, જેમ કે આપણા ગ્રુપમાં હું ક્વેશ્ચન્સ મૂકું છું, તો કેવા ક્વેશ્ચન્સ હોય છે જે એક્ઝામમાં પૂછાઈ શકે, એવા ક્યાંથી લાવું છું? પેપર વાંચતા હોઈએ રોજ, ગુજરાત સમાચાર હોય, ઇન્ડિયન એક્સપ્રેસ હોય, હિન્દુ હોય, તો એમાંથી મને એવું લાગે કે ભાઈ આ પોલીસ રિલેટેડ ક્વેશ્ચન છે, તો ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન મૂકી દઉં છું. જ્યારે તમે અત્યારે જોયો હશે એ ક્વેશ્ચન, એનો નાનકડો વિડીયો બી મેં એક બનાવ્યો છે કે કઈ રીતના આપણે એનું ઇન્ટ્રોડક્શન એસેમાં લખી શકીએ છીએ. બરાબર, તે બધી વસ્તુઓ તમે જોશો તો તમારા માઇન્ડમાં ધીરે ધીરે વિચાર આવશે. ને આ કોઈ એવી વસ્તુ નથી કે 2 દિવસ બેઠા અને થઈ ગયું. એના ઉપર સતત વિચાર ચાલુ છે, એના ઉપર સતત ચિંતન ચાલુ હોવું જોઈએ કે યસ, અગર આવું કંઈક પૂછાય તો આવું લખી શકું, આવું પૂછાય તો આવું લખી શકું. ત્યારે જઈને તમારું એ જે સ્કિલ છે એ સુધરશે.
બરાબર. ટોપર્સ કોપી કરતા રહેશું. જે સારા ટોપર્સ છે જીપીએસસીના, યુપીએસસીની ટોપર્સ કોપી બી સોલ્વ કરાવું છું આપણે લાઈવ લેક્ચર્સમાં. કોર્સની અંદર જે લેક્ચર છે એમાં યુપીએસસીની ટોપર કોપી બી બતાવી હતી કે ભાઈ યુપીએસસીના જે ટોપર છે રેન્ક 1 એ એસે કેવી રીતના લખે છે. એ બી એક નાનકડું મેં તમને બતાવ્યું હતું કે જો આ એસે આપણે આવી રીતના ડીકોડ કરી શકીએ. તો મજા આવે એવી રીતના આપણે સાથે મળીને પીએસઆઈ પેપર 2 આ વખતે ગમે એમ કરીને ક્લિયર કરવાની વાત નથી. માર્ક્સ ટોપ કરવાનું છે. સૌથી સારા માર્ક્સ મારા જોઈએ મને, કે 40 માર્ક તો હું લાવી જ દઈશ. અગર આવી રીતના પ્રિપેરેશન કરીશ તો મારે ટોપમાં રહેવાની વાત છે. બરાબર. ડન. મળીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા. જય હિન્દ, જય ભારત.